હે સેન્ડી, આ છાપું વાંચી દે ને યાર, શું લખ્યું છે? English newspaper, my favorite man. So કાકા હિયર લખે છે પ્રધાનમંત્રી આજે અમેરિકાના પ્રમુખને મળ્યા. હા, એવું લખ્યું છે. શું લખ્યું છે આગળ કહું. Yes, this for that and that is good and is this very good. Yes, English. Yes, I can English. અને યસ હા તો નાઇસ ધીસ મેન, નાઇસ. તો બહુ સારા સમાચાર છે કે અખાતના દેશનું યુદ્ધ અટકી ગયું છે કાકા. એટલે હવે આપણા માટે બહુ સારું છે. હા, આ એવું છે કે ત્યાંના વહાણો, યસ, શિપ કમ ઇન ઇન્ડિયા ઇઝી. હા, સરળતાથી આવી જશે. એ કાકા આ બધું જાણીએ ને તો જ ખબર પડે કે દુનિયા કેટલી આગળ છે. બાકી આપણું ગામ તો રહીના દાણા જેટલું નાનું છે. હે, આગળ વાંચીએ. યસ, તો ગુડ ઇઝ બેડ એન્ડ બેડ ઇઝ ગુડ એન્ડ ધીસ ઇઝ બ્યુટિફુલ. યસ, આઈ કેન ઇંગ્લિશ મેન. આ જો સમાચાર આમાં શું લખ્યું છે કે કાકા આ તો આપણા ગામ માટેના જ છે. હા, જો શું લખ્યું છે કે યસ, આપણા ગામમાં પાક્કા રોડ રસ્તા બનવાના છે. એટલે તમને તો કાકા બહુ ફાયદો થશે. તમે સરપંચ સાહેબને ફરિયાદ પણ નહીં કરો. સરપંચ સાહેબ, આ ગામના રોડ રસ્તા હરકા કરાવો ને, મારા મણકા ઢીલા થઈ જાય છે. એટલે મજાક કરું કાકા. 2 મિનિટ આગળ વાંચીએ. સો હિયર ઇઝ યસ, આઈ કેન ઇંગ્લિશ. સો એવું લખ્યું છે કે આપણા ગામમાં વિદેશી પ્રવાસી પક્ષીઓ આવશે. યસ, ફોરેન ગેસ્ટ બર્ડ કમ ઇન્ડિયા. એમ જ લખ્યું છે બે. એ આવાય ખોટું વાંચું છું. સાલા, ચાલ બીજા કોકની જોડે વંચાવે છે. હાલે તમારું વિલેજ ટાઈમ્સ. હા, આટલું સરસ અંગ્રેજીમાં વાંચીને સંભળાવું છું અને કે જેને તે વાંચે છે. સારું નીકળ યાર. ક્વેશ્ચન પર ક્વેશ્ચન યાર મેન. ક્વેશ્ચન પર ક્વેશ્ચન બહુ હેપન યાર. માય ડિયર, માય હાર્ટ, very sad. Okay, bye guys.